મને નથી ખબર તમને ઠંડી લાગે છે કે નહીં, પણ મને તો હજી પણ થોડી થોડી ઠંડી લાગે છે. તો આજે મેં સવારના પહોરમાં બનાવ્યું છે રીંગણનું ભરથું, અને તમારી સાથે એ જ રેસીપી શેર કરી રહી છું. હું ઝટપટ ભરથું બનાવું છું અને ઇઝીલી અને ટેસ્ટી બને છે. તો મને થયું કે વ્યૂઅર્સ સાથે આ ચોક્કસ શેર કરવું જોઈએ. ચાલો જઈએ મારા કિચનમાં. ભરથાની રેસીપી તમને ચોક્કસ ગમશે. આ ભરથું બધી સિઝનમાં બનાવાય એવું ભરથું છે. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, રીંગણ મળે એટલે મારે રીંગણનું ભરથું બની જાય. કારણ કે રીંગણથી વધારે હેલ્ધી હું કોઈ પણ વસ્તુને માનતી જ નથી. 4 મોટા રીંગણ, 3 ટામેટાં, 4-5 ડુંગળી, લીલું લસણ, લીલા મરચાં, ભરપૂર આટલું બધું મળતું હોય તો ભરથું તો બનાવવું જ જોઈએ. રીંગણ ઉપર થોડું થોડું ઓઇલ નાખી દઈએ ને એટલે એની સ્કિન એટલી સરસ રીતે ઉખડી જાય છે, તમે આગળ વિડીયોમાં જોઈ શકશો. આવી જાળી છે એની ઉપર હું રીંગણને બેક કરી લઈશ. કારણ કે જાળી વગર પહેલાં કરતી હતી ને તો ગેસના કાણા ભરાઈ જતા હતા. તો આવી રીતે થોડું થોડું ફેરવીને મેં રીંગણને શેકી લીધા હતા. ઊંચા નીચા કર્યા, આડાઅવળા કર્યા અને છેલ્લે ફાઇનલી ઊભું કરી દીધું અને ચીપિયાની મદદથી એને થોડી વાર પકડી રાખ્યું. એકદમ સોફ્ટ રીંગણ હતા એટલે સરસ રીતે બફાઈ ગયા. જુઓ, સહેજ ચપ્પુ નાખ્યું તો અંદર જ જતું રહ્યું. ફાઇનલી એ રીંગણને કાઢી લીધું અને બીજું રીંગણ મૂકી દીધું. એવી રીતે 3-4 રીંગણ હતા એ બધાને સરસ રીતે મેં બેક કરી લીધા. સાથે ડુંગળી 5 ડુંગળી લીધી, 2-3 ટામેટાં લીધા, એ બધાને ચોપ કરી લીધા. એટલે ચોપ એટલે આઈ મીન ટુ સે મોટા મોટા કટ કરી લીધા. આમાં કંઈ નાનું કટ કરવાની જરૂરત નથી. કારણ કે આધુનિક જમાનામાં આપણી પાસે મિક્સચર હોય તો મિક્સચરનો ઉપયોગ કરીને કેમ ના બનાવીએ. પહેલાં હું છીણીને બનાવતી હતી. તો આવી રીતે લસણ પણ ફોલેલું હતું અને અમુક લીલું લસણ પણ હતું. અને જુઓ, મેં તમને કીધું હતું ને, થોડું ઓઇલ લગાવશો ને એટલે સ્કિન બહુ સરસ રીતે નીકળી જશે. તો આ સ્કિન એકદમ ઇઝીલી નીકળી રહી છે. અને રીંગણ એકદમ સરસ હતા, ફ્રેશ, પોચા, અને એનો માવો પણ બહુ સરસ થયો હતો. તો સ્કિન એકદમ ઇઝીલી નીકળી ગઈ. બધા રીંગણની મેં સ્કિન કાઢી લીધી આવી રીતે. એટલે સારી રીતે બાફેલા હતા એટલે એકલી સ્કિન જ નીકળી. થોડા કાચા રહી જાય છે તો એની સાથે થોડો માવો પણ નીકળી જાય છે. તો એ ખાસ ધ્યાન રાખો કે રીંગણ તમારું પ્રોપરલી બફાઈ ગયેલું હોય. તો અહીં મારા રીંગણ રેડી થઈ ગયા છે. મેં એને વચ્ચેથી કાપી લીધા એના માટે, જોવા માટે કે જો બીનો ભાગ હોય અને વધારે હોય તો એ બીનો ભાગ આપણે હાથથી કાઢી શકીએ છીએ. પણ બહુ બી હતા નહીં અને કદાચ બી વધારે તમારે નીકળે તો તમે એક પોર્શન જે બિયાવાળો હોય એને કાઢી શકો છો. તો અહીં મને એવું લાગ્યું કે લગભગ તો બધા કસામાં એટલા બધા બિયા નથી, અને જે મેથડથી હું ભરથું બનાવું છું એ મેથડથી એ બિયા બહુ હશે તો પણ દેખાશે નહીં. હું પહેલાં આને પોટેટો મેશર ઉપયોગ કરતી હતી, પણ એનાથી રીંગણનું ભરથું બહુ ચીકણું થઈ જતું હતું. એટલા માટે મેં એને થોડા થોડા હાથથી જ મેશ કરી લીધા. અહીં તમે જોઈ રહ્યા છો કે હાથનો ઉપયોગ કરી અને મેં એને મેશ કરી લીધા છે. તો આ રીતે તમે પણ કરી શકો છો અને બહુ જ સરસ રેસીપી બનાવી શકો છો. હવે એક કઢાયું લીધું અને એની અંદર માપનું જ તેલ મૂક્યું છે. એવું નથી કે બધું તેલનું ખાબડું કરી દીધું હોય. બસ 2-3 ચમચા તેલ લઈ ડુંગળી, ટામેટાં, લસણ એ બધાને મેં મિક્સચરમાં ડાયરેક્ટલી વાટી દીધા. એટલે ફટાફટ એની પણ માવો થઈ ગયો. અને હવે આપણે આને થોડીવાર શેકવાના છે. જ્યાં સુધી ડુંગળી અને ટામેટાની કચાશ ના જાય અને આજુબાજુથી થોડું થોડું તેલ બહાર ના નીકળે ત્યાં સુધી એને ચોક્કસ તમે શેકજો. અહીં મેં બહુ તેલનો ઉપયોગ નથી કર્યો કે બહાર બધું તેલ આવશે. માપનું જ તેલ લીધું છે. એટલે અહીં જુઓ, આજુબાજુથી તમને એવું લાગે કે થોડું થોડું તેલ બહાર આવી રહ્યું છે તો એટલું જ તેલ બહાર આવશે. અને પછી તે વખતે તમે શું કરશો કે મસાલો કરી દેજો. અહીં મેં લાલ મરચું નાખી દીધું છે, લગભગ 1/4 ચમચી જેવું. ધાણા જીરું પણ નાખ્યું છે અને ભાજી પાવનો મસાલો નાખ્યો છે. ઘરમાં અમુક લોકો હોય ને જેને એવું કહો કે રીંગણનું ભરથું છે તો ના ખાય, પણ ભાજી પાવ ખાવ તો ખાઈ લે. કારણ કે ખબર જ ના હોય, ટેસ્ટ આખો ભાજી પાવનો આવતો હોય. તો જુઓ, આ રીતે મેં બધા જ મસાલા ગ્રેવીમાં કરી દીધા છે. અને રીંગણનું ભરથું બહુ જબરજસ્ત આ રીતે બને છે. કોઈ વધારે મસાલા પણ નથી નાખ્યા, તમે જુઓ છો.
અને બહુ વધારે મહેનત પણ નથી કરી, તો પણ જબરજસ્ત રીંગણનું ભરથું બન્યું હતું. અને એ પણ મેં સવારમાં બનાવ્યું હતું, એટલે સવારમાં તો ટિફિન પણ ભરવાનું હોય. તો અહીં મેં થોડું આદું પણ છીણીને નાખી દીધું છે. આદું તમે વઘારમાં પણ નાખી શકો છો અને પાછળથી પણ નાખી શકો છો. તેલ પણ માપનું છે, તમે જોઈ શકો છો કે આજુબાજુથી તેલ નથી નીકળ્યું બહુ ખાસ. તમે થોડું વધારે તેલ ઉપયોગ કરતા હો તો ચોક્કસ થોડું તેલ વધારે એડ કરી શકો છો. હવે આપણે જે મેશ કરેલ રીંગણ હતા એને આની અંદર એડ કરી દેવાના છે. બસ હવે કંઈ મેજર કામ રહ્યું નથી. હવે આપણે આને હલાવીશું, હલાવી અને બધું મિક્સ કરી દઈશું. અહીં તમને ખ્યાલ આવી ગયો હશે કે રીંગણ કેટલા સફેદ જેવા દેખાઈ રહ્યા છે. સારી ક્વોલિટીના રીંગણ હોય છે ને તો કાળા નથી પડતા અને આવા સરસ રીતે એનું ભરથું બને છે. તો પ્રયત્ન કરવાનો કે આપણને બેસ્ટ વસ્તુ મળે, ઓછી દવાવાળી વસ્તુઓ જ્યાં મળતી હોય ત્યાંથી લાવવાનો પ્રયત્ન કરવાનો, કારણ કે બધું જ છે આપણી હેલ્થ માટે જ છે. બસ હવે આને સારી રીતે હું મિક્સ જ કરી રહી છું. થોડાક મસાલા બાકી છે, એટલે કે લીંબુનો રસ આપણે થોડો નાખીશું અને સોલ્ટ નાખીશું. તો બસ, તો અહીં આપણે 1.5 ચમચી જેવું સોલ્ટ નાખી દીધું છે અને થોડો લીંબુનો રસ પણ નાખીશું. તેનાથી તમારું ભરથું ભાજીપાવનું શાક બહુ જબરજસ્ત બનશે. ફાઇનલી મને એવું થયું કે શાક થોડું લુખ્ખું લાગે છે, એટલે થોડુંક ઓઇલ પાછળથી નાખી દીધું છે. તો એવું પણ તમે કરી શકો છો. અને આ જે મેં લીંબુ સ્ટોર કરીને રાખ્યા છે એ લીંબુનો રસ છે, કારણ કે લીંબુના રસ વગર તો આ રેસીપી સારી નથી લાગતી. ઘણા લોકો લીંબુના ફૂલ નાખી દે છે, પણ એનો ટેસ્ટ આખો બદલાઈ જાય છે. એવું ના કરશો. છેલ્લે મારી પાસે હતા લીલા લસણ અને લીલા ધાણા, તો એ બધી જ વસ્તુને આપણે ભરથામાં નાખી દઈશું અને સર્વ કરીશું. જબરજસ્ત રેસીપી, એકદમ ઇઝી અને જલ્દી બની જાય એવી તમારી સાથે શેર કરી છે. તો ચોક્કસ બનાવજો, કારણ કે ભરથું ખાવું તો આપણા માટે હેલ્ધી જ છે. ભાજીપાવ ખાવા પણ હેલ્ધી છે, કારણ કે એમાં પણ બહુ બધા શાક આવે છે અને ભરથું પણ ખાવું. તો અહીં રીંગણનું ભરથું તો રેડી જ છે, અને તમે રોટલા સાથે ખાઓ કે બ્રેડ સાથે ખાઓ, પણ આ એટલું જબરજસ્ત હેલ્ધી રેસીપી છે. તો ચોક્કસ તમારી ઘરે આ સિમ્પલ અને ઇઝી રેસીપી ટ્રાય કરજો અને તમારી ફેમિલીને હેલ્ધી બનાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી સહેલી સાથે. ભરથાની રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો. જો તમને અમારી રેસીપી ગમતી હોય તો સુપર સહેલિયા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને હાઇપ કરજો, કારણ કે અમે તો એના જ માટે વર્ક કરીએ છીએ કે આપણી જૂની રેસિપીઝ ભૂલાઈ ના જવી જોઈએ અને નવા છોકરાઓ સુધી ઇઝી મેથડમાં પહોંચવી જોઈએ. એટલા માટે જ અમારો પ્રયત્ન એ જ હોય છે કે જૂની રેસિપીઝને પકડી રાખવી અને તમને બતાવવી. નવું તો ઘણું બધું માર્કેટમાં આવે છે, પણ અમે જૂની રેસિપીઝ પર જ હજી અટકેલા છીએ. તો પ્લીઝ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.